नमस्कार विद्यार्थी मित्रों, I Jayesh Padaria welcome you all to my channel Fragrance of Education means Education. Friends, in the previous video of our unit Tune Up or Tense Standard and English, we have discussed the beginning of this unit. We have seen that Anuj Bhatt, who is the anchor and the coordinator of the career and counseling scale, that is in Anand Vihar School, welcomes all the parents, all the students and the panel of experts. બધાનું સ્વાગત કરે છે. And we have also be familiar with that the seminar that is organized by Anand Vihar School, the purpose of this seminar is to motivate and to counsel the students and the parents. They will also, the panel of experts will also try to solve the queries, doubts of the parents and the students who are appearing in the examination in March. મિત્રો, આગામી જે પરીક્ષા છે એમાં જે વિદ્યાર્થીઓ છે એ પોતાના જે પ્રશ્નો હોય એની એ પોતે પ્રશ્નો રજૂ કરી શકશે અને જે પેનલ છે એ પોતાના જવાબ આપશે. પેનલ વિશે આપણે જોયું હતું કે 4 ડિફરન્ટ પર્સન, જે 4 અલગ અલગ પ્રકારના જે વ્યક્તિઓ છે એમાં એક ડાયટિશિયન, આહારશાસ્ત્રી છે, એજ્યુકેશનાલિસ્ટ છે, શિક્ષણશાસ્ત્રી છે, બરોબર. ત્યાર પછી એમાં જે પહેલો જે હતો ડૉક્ટર નાસિર મંસૂરી, હુ ઇઝ ધ પ્રોમિનન્ટ અથવા પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, કે જે મનોવૈજ્ઞાનિક છે, એ વિદ્યાર્થીઓને સલાહ આપવાનું કામ કરે છે. વડોદરાની અંદર હજારો વિદ્યાર્થીઓને એમને સલાહ આપેલી છે. લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં 13 વર્ષથી એ પોતાની ફરજ બજાવે છે. ત્યાર પછી જે બીજા વ્યક્તિ હતા ડૉક્ટર મિસિસ સેલત, કે જે પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ ઓફ ગુજરાતની પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી છે અને શિક્ષણના પ્રશ્નોને વાંચા આપશે. થર્ડ જે હતું ડૉક્ટર મિસિસ સેલત. ત્યાર પછી ડૉક્ટર મંજુ શ્રોફ, જે ડૉક્ટર મંજુ શ્રોફ છે એ વેલ નોન ડાયટિશિયન છે, કે વોટ શુડ વી ઇટ એન્ડ વોટ શુડ વી નોટ ઇટ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન, સ્ટડી હેબિટ, ફૂડ હેબિટ્સ એન્ડ ધ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, એ ત્રણેય વચ્ચે ખૂબ જ સંબંધ છે એની પણ એ વાતચીત કરશે. અને ફોર્થ જે હતો એ હતા આપણા પ્રોફેસર રે મેગી, who is online from University of Edinburgh. All these types of information that is given by Mr. Sudhir Shah, who is the principal of this school, Anand Vihar School. Let us discuss what are the questions of the parents and as well as the students. અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે કે boy, hello sir, I am Bharat from standard X એટલે 10. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonic regularly. But how can I improve my retention? This is the first question. This is asked by Bharat, who is studying in standard X, એટલે કે રોમન અંકમાં લખેલું છે 10. એક છોકરો છે એ પોતાનો પ્રશ્ન જણાવે છે. હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ એક્સ, કે હું 10મા ધોરણમાંથી ભરત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. મારો પ્રશ્ન ડૉક્ટર મંસૂરીને છે, કે એ સાયકોલોજિસ્ટ છે, એ જવાબ આપશે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. 6 hours a day એટલે કે 6 કલાક દિવસના. ઓલમોસ્ટ એટલે નિયરલી, લગભગ હું લગભગ દિવસના 6 કલાક સુધી વાંચું છું. મિત્રો, તમે જોયું હતું કે યુનિટ 9 જે 7 હતો 9મા ધોરણની અંદર એડોલેસન્સ સ્પીક, એમાં ભરતનો જેમ જ એક વિદ્યાર્થી હતો જિજ્ઞેશ, કે હી ઇઝ એ લેક ઓફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ ન હતો એવો પ્રશ્ન હતો, બરાબર. એના કારણે ટાઈમ ટેબલ બનાવી નથી શકતો અને એ પોતે એટલે કે રીડિંગ કરી શકતો નથી. અહીંયા ભરત વાંચે છે 6 કલાક પણ એને યાદ રહેતું નથી. ઇનસ્પાઇટ ઓફ ધીસ, ઇનસ્પાઇટ એટલે વિરોધાભાસ છે, ડિસ્પાઇટ તેમ છતાં પણ, બરાબર, તેમ છતાં પણ આઈ હાર્ડલી રિમેમ્બર, હાર્ડલી શબ્દ આગળ આવી ગયો છે, રેરલી, સ્કેર્સલી, બરાબર, એટલે કે ભાગ્યે જ, અને રિમેમ્બર એટલે રિકોલ, યાદ કરવું, યાદ રાખવું, એનીથિંગ એટલે કંઈ પણ, એટ ધ એન્ડ ઓફ ધ ડે. હું 6 કલાક વાંચું છું છતાં પણ મને દિવસના એ અંતે મને કંઈ પણ ભાગ્યે જ યાદ રહે છે અથવા યાદ રહેતું નથી, થોડુંક જ યાદ રહે છે. ઇવન માય મોમ ગીવ્સ મી બ્રેઇન ટોનિક. માય મોમ એટલે મારી મમ્મી મને બ્રેઇન ટોનિક આપે છે. એક પ્રકારની બ્રેઇન ટોનિક એટલે દવા જેવું આપે છે યાદશક્તિ વધારવા માટે. રેગ્યુલરલી એટલે ઓન એ રેગ્યુલર બેઝિસ, નિયમિત રીતે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? ઇમ્પ્રૂવ એટલે મેક બેટર, સુધારવું. અહીંયા પ્રશ્ન રજૂ કર્યો છે. રિટેન્શન એટલે મિત્રો એન એબિલિટી ટુ રિટેન થિંગ્સ ઇન માઇન્ડ, જેને યાદશક્તિ કહેવાય, ધારણ શક્તિ પણ કહેવાય, કે હું મારી યાદશક્તિ કેવી રીતે વધારી શકું.
This question is the first and the most important question that are endured by all the students who are studying in 12 or 10. 10મા કે 12મા ધોરણમાં ભણતા હોય બધા જ વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે કે કેવી રીતે વાંચવું અને કેવી રીતે યાદ રાખવું. યાદ રહેતું નથી તો શું કરવું. હવે ડૉક્ટર મંસૂરી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ ક્વેશ્ચન ઓફ ભરત હુ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 10. એ પોતાને જે ભરતનો પ્રશ્ન છે એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશે. એના વિશે આપણે જોઈએ. હવે અહીંયા ડૉક્ટર મંસૂરી સેડ સંવાદ રૂપે છે એટલે ડાયલોગ્સ આવશે અંદર. ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, you are not only one who faces this problem. I am sure there are many here who might be having the same question. Tell me, how many of you have the same question? Many hands go up. All right, have you heard of the Chinese proverb? I hear, I forget, I see and I remember, and I do and I understand. મિત્રો અહીંયા ડૉક્ટર મંસૂરી છે એની એક સ્ટાઇલ છે જવાબ આપવાની. મિત્રો કેવી રીતે જવાબ આપે છે એ પણ તમને ખબર પડશે. ભરત, ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન. શું કહે છે? ભરત, ધો એટલે છતાં પણ પાછું કોન્ટ્રાસ્ટ આવ્યું ફંક્શન જે આપણું છે. યુ હેવ રેઝડ એટલે પૂછેલો છે. ભલે તે આ પ્રશ્ન પૂછ્યો છે પણ તેમ છતાં પણ યુ આર નોટ ધ ઓનલી વન. યુ આર નોટ એટલે તું નથી. ધ ઓનલી એટલે ફક્ત એક. તું એક નથી. who faces this problem. faces એટલે મિત્રો ટેક ઓન, સામનો કરવો, અને પ્રોબ્લેમ એટલે ટ્રબલ, સમસ્યા. તું એક જ નથી કે આવી સમસ્યા અનુભવતો હોય કે તને યાદ નથી રહેતું. યુ કેન નોટ રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. તું એક જ એવો વિદ્યાર્થી નથી કે તને તારો આ પ્રશ્ન છે તે ભલે પ્રશ્ન પૂછ્યો છે પણ તું એક જ નથી. આઈ એમ શ્યોર એટલે સર્ટેન, ચોક્કસ. હું ચોક્કસ છું કે દેર આર મેની એટલે ઘણા બધા હશે અહીંયા. હિયર એટલે અહીંયા. who might be having the same question. might be એટલે કદાચ હોઈએ. સેમ ક્વેશ્ચન એટલે આવો પ્રશ્ન કે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન. મારી યાદશક્તિ કેવી રીતે વધારે. બધાનો પ્રશ્ન હશે એટલે તું એક જ નથી પણ તારા સિવાય ઘણા બધાને પણ આનો જવાબ મળશે. પ્રશ્ન વેરી ગુડ છે. ટેલ મી, મને કહો, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. હાઉ મેની એટલે કેટલાને. યુ એટલે તમારામાંથી કેટલાને આવો પ્રશ્ન છે. ત્યારે બ્રેકેટમાં આપેલું છે મેની હેન્ડ્સ ગો અપ. ગો અપ એટલે રેઇઝ, ઊંચા થાય છે. ઘણા બધા હાથ ઊંચા થાય છે. એટલે ભરતે જે પ્રશ્ન પૂછ્યો છે એ વેરી એપ્રોપ્રિએટ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવી સમસ્યા અનુભવે છે. અને હવે મંસૂરી જવાબ આપે છે, ઓલ રાઇટ, સારું. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. પ્રોવર્બ એટલે સેઇંગ, કહેવત. હર્ડ એટલે સાંભળેલી છે. શું તમે બધાએ ચાઇનીઝ કહેવત સાંભળેલી છે ચીનની? તો અને કહેવત તમને ઇન્વર્ટેડ કોમામાં આપેલી છે. આઈ હિયર, હું સાંભળું છું. એન્ડ આઈ ફોરગેટ એટલે ડિસરિમેમ્બર, ભૂલી જવું. હું ભૂલી જાઉં છું. આઈ સી, હું જોઉં છું. આઈ રિમેમ્બર, યાદ રાખું છું. આઈ ડુ, હું કાર્ય કરું છું. એને અન્ડરસ્ટેન્ડ, અને હું સમજું છું. તો આવી રીતે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમે તમારી યાદશક્તિ વધારી શકો છો. પણ કોઈ ટેકનિક નથી. તમારે એના માટે તૈયારી કોન્સન્ટ્રેશનથી કરવી પડે. એ આ ચાઇનીઝ પ્રોવર્બ કહેવા માગે છે. ખૂબ જ સરસ છે મિત્રો. અહીંયા હવે ડૉક્ટર મંસૂરી છે એ જવાબ આપવાનો પ્રયત્ન કરશે. એના વિશે જોઈએ શું કહે છે. હવે જ્યારે ચાઇનીઝ પ્રોવર્બ, ચાઇનીઝ સેઇંગ દેટ ઇઝ ધીસ સ્પોકન બાય ડૉક્ટર મંસૂરી, ભરત આસ્ક અનધર ક્વેશ્ચન. ભરત એક બીજો પ્રશ્ન પૂછે છે કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. જસ્ટ ટેલ મી what should I do so that I don't forget. Dr. Mansoori said, see, there is no fixed method of improving retention. However, you need to identify the way in which you learn. Let me clarify it. There are different learning styles. You learn by listening, writing, drawing flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. શું કહે છે મિત્રો? ભરતને કંઈ કહેવતમાં કંઈ ખબર પડતી નથી એટલા માટે એ અટકાવે છે અને પૂછે છે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેન. ડોન્ટ ઇઝ એ શોર્ટ ફોર્મ ઓફ ડુ પ્લસ નોટ. ડોન્ટ એટલે સાદો વર્તમાનકાળ છે, નકાર વાક્ય છે કે મને કંઈ એમાં ખબર પડતી નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. મને એમાં સમજણ પડતી નથી. જસ્ટ ટેલ મી. જસ્ટ એટલે ફક્ત. ટેલ એટલે કહો. મને એટલું જ કહો. વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફોરગેટ. વોટ શુડ આઈ ડુ એટલે મારે શું કરવું જોઈએ. સો દેટ એટલે એટલા માટે. આઈ ડોન્ટ ફોરગેટ. ડોન્ટ ફોરગેટ એટલે હું ભૂલી ન જઉં. ફોરગેટ એટલે ભૂલી જવું. ડોન્ટ એટલે સાદો વર્તમાનકાળ પ્રશ્નાર્થ વાક્ય પણ છે કે હું ભૂલી ન જઉં એના માટે મારે શું કરવું જોઈએ. મને ફક્ત એટલું જ કહો. મને ક્લેરિફાય કરો. હવે ડૉક્ટર મંસૂરી ટ્રાઇઝ ટુ આન્સર ભરત ક્વેશ્ચન. ભરતના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. સી, જો,
there is no fixed method of improving retention. Fixed એટલે મિત્રો having an unchanging value, જેને ચોક્કસ કહેવાય. એવી કોઈ ચોક્કસ મેથડ એટલે પદ્ધતિ નથી of improving retention. Improving એટલે making better, સુધારવું, સારું કરવું. retention એટલે યાદ શક્તિ, ધારણ શક્તિ, બરાબર, and ability to retain things in mind. તમારી યાદ શક્તિ વધારવા માટેની કોઈ ચોક્કસ મેથડ નથી. However, પાછું કોન્ટ્રાસ્ટ આવ્યું, તેમ છતાં પણ you need to identify the way. need એટલે શબ્દ આવી ગયો છે આગળ, require જરૂરી છે. identify એટલે મિત્રો recognize ઓળખવું. પછી છે શબ્દ way. way એટલે રસ્તો, પાથ, ટ્રેક, માર્ગ. in which you learn. which એટલે કેવી રીતે, you learn એટલે તમે શીખો છો, તમે સ્ટડી કરો છો, તમે કેવી રીતે ભણો છો. એના માટે તમારે કોઈ ચોક્કસ માર્ગ ઓળખવાની જરૂર છે, કોઈ ચોક્કસ રીત ઓળખવાની જરૂર છે. એટલા માટે તમને જો યાદ ન રહેતું હોય તો વાંચન કરતાં બીજી કેટલીક પદ્ધતિઓ છે એ તમે અપનાવો. લેટ મી ક્લેરિફાઈ ઇટ. હિયર ડૉક્ટર મંસૂરી ટ્રાય ટુ એક્સપ્લેન હિઝ આન્સર. હિઝ પોતાની જે વાત છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. લેટ મી ક્લેરિફાઈ ઇટ. ક્લેરિફાઈ ઇટ એટલે ક્લિયર અપ, મેક ક્લિયર, સ્પષ્ટ કરવું, બરાબર, મને સ્પષ્ટ કરવા દો. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. ડિફરન્ટ એટલે વેરીડ, જુદી જુદી. લર્નિંગ સ્ટાઇલ એટલે શીખવાની પદ્ધતિઓ. ઘણી બધી શીખવાની પદ્ધતિઓ છે. યુ લર્ન, તું શીખી શકે છે બાય લિસનિંગ, શ્રવણ, સાંભળીને શીખી શકે છે. રાઇટિંગ એટલે કે લેખન, લખીને શીખી શકે છે. ધીઝ આર લર્નિંગ સ્કિલ, અલગ અલગ પ્રકારના કૌશલ્યો છે. ડ્રોઈંગ ફ્લોચાર્ટ્સ. ફ્લોચાર્ટ એટલે મિત્રો ચાર્ટ્સ દેટ શો સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ. તમે સ્ટેપ બાય સ્ટેપ કોઈ વસ્તુ તમે દર્શાવો અને મુદ્દાઓ લખો ને પછી તમે સમજવાનો પ્રયત્ન કરો, એને ફ્લો ચાર્ટ કહેવાય. ફ્લો એટલે વહેતું છે ને, ગ્રોવિંગ, બરાબર, પ્રોગ્રેસિંગ. તમે ફ્લો ચાર્ટ દોરી શકો છો. એન્ડ ડાયાગ્રામ્સ, ડાયાગ્રામ્સ પણ દોરી શકો છો, બરાબર. પછી બાય ડિસ્કસિંગ, કોમ્યુનિકેટિંગ વિથ અધર પર્સન, બરાબર, બીજા વ્યક્તિ સાથે તમે ઇન્ટરેક્ટ કરો, ચર્ચા કરો, એ રીતે પણ તમે શીખી શકો છો. બાય રિફ્લેક્ટિવ થિંકિંગ. રિફ્લેક્ટિવ એટલે મિત્રો થોટફુલ, થિંકિંગ કેરફુલી, અસરકારક, ચિંતનાત્મક, બરાબર. ડીપલી થિંક એટલે કે થિંકિંગ ડીપલી, ઊંડાણપૂર્વક વિચારીને, અસરકારક રીતે ચિંતન કરીને પણ શીખી શકો છો. એન્ડ સો ઓન. અને ઘણી બધી પદ્ધતિઓ છે. તમને જે યોગ્ય લાગે એ પદ્ધતિ તમારે અપનાવી જોઈએ અને એ પ્રમાણે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ ધ્યાન રાખવાનું કે કોઈ ચોક્કસ પદ્ધતિ યાદશક્તિ વધારવા માટે નથી, એટલું બાબતની ખાસ ધ્યાન રાખવાની છે. આગળની સ્લાઇડમાં જોઈએ. હજી પણ ડૉક્ટર મંસૂરી એના વિશે સમજાવવા માગે છે. શું કહે છે જુઓ. આ કન્ટિન્યુઅસ ડાયલોગ છે ડૉક્ટર મંસૂરી દ્વારા બોલાયેલો. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ suit you the best for different subjects. For example, to write an essay, you brainstorm the ideas, create a web, followed by the arranging the ideas logically and constructing meaningful sentences. By doing so, you are adopting more than one style of learning that helps to remember for longer duration. That will help you in improving retention. And Bharat, now stop taking brain tonics. They are simply do not work anyways. શું કહે છે? હવે વધારે ક્લેરિફાય કરવાનો પ્રયત્ન કરે છે. એક્ઝામ્પલ આપે છે કે યુ નીડ ટુ આઈડેન્ટિફાય. નીડ એટલે રિક્વાયર, જરૂર હોવું. આઈડેન્ટિફાય એટલે રિકોગ્નાઇઝ, શબ્દ આગળ આવી ગયા છે કે ઓળખવું. તારે ઓળખવાની જરૂર છે. શું ઓળખવાની જરૂર છે? કે વિચ સ્ટાઇલ, કઈ પદ્ધતિ. સૂટ થવું એટલે કે ફિટ થવું. બી એક્સેપ્ટેબલ ટુ, સુટેબલ થવું, અનુકૂળ થવું. યુ ધ બેસ્ટ, તને સારામાં સારી રીતે કઈ પદ્ધતિ અનુકૂળ આવશે. ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. ડિફરન્ટ એટલે વેરીડ, જુદા જુદા વિષયો માટે તને કઈ પદ્ધતિ વધારે અનુકૂળ આવશે એ ઓળખવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ટુ રાઇટ એન એસે. રાઇટ એટલે લખવા માટે, એસે એટલે નિબંધ. કોઈ નિબંધ લખવો હોય તો શું કરે છે? ફોર એક્ઝામ્પલ, યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ. બ્રેઇનસ્ટોર્મ એટલે ગ્રુપ ક્રિએટિવિટી ટેકનિક ટુ સોલ્વ એ પ્રોબ્લેમ. તમે જે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રુપમાં કામ કરો, જેને વિચાર મંથન કહેવાય, બરાબર. વિચારવું, તું વિચાર અલગ અલગ આઈડિયાઝ વિચાર અને ક્રિએટ એ વેબ. વેબ એટલે મિત્રો નેટવર્ક, ઝાડું, અને બધા જ વિચારો ભેગા થશે અને વિચારમાંથી તમને ચિંતનાત્મક રીતે તમે કોઈ પણ વસ્તુ અસરકારક રીતે શીખી શકશો. ફોલોડ બાય, અને પછી જે બધા વાક્યો ભેગા થયા હોય એને ફોલો કરવાના. ફોલોડ એટલે અબાઇડેડ બાય, અનુસરવું. બાય એરેન્જિંગ. એરેન્જિંગ એટલે ટૂંકમાં હવે એની સાથે જ ફોલો એટલે બધું એક સાથે કરવાનું કામ. એરેન્જિંગ એટલે સેટિંગ અપ, ફિક્સિંગ અપ, ગોઠવણી.
ધ આઈડિયાઝ અને આ વિચારો છે એની ગોઠવણી કરવાની છે લોજિકલી એટલે મિત્રો બાય થિંકિંગ એન્ડ રિઝનિંગ, તાર્કિક રીતે, એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલી સેન્ટેન્સીસ. કન્સ્ટ્રક્ટિંગ એટલે બિલ્ડિંગ, મેકિંગ, બનાવીને. મિનિંગફુલ એટલે મિત્રો હેવિંગ એ મિનિંગ ઓર પર્પોઝ, અર્થપૂર્ણ વાક્યો. સેન્ટેન્સીસ એટલે વાક્યો. મિત્રો આ થોડાક ડિફિકલ્ટ વર્ડ છે, પણ એને સમજવાનો પ્રયત્ન તમે કરો કે કોઈ ફોર એક્ઝામ્પલ નિબંધ લખવા માટે સૌથી પહેલાં તમે વિચાર મંથન કરો છો, પછી વિચારોનું ઝાડું બને છે, આખું નેટવર્ક બને, ઘણા બધા વિચારો તમારા મનમાં આવે ને પછી એને અનુસરીને આગળ તમે આ બધા વિચારો છે તાર્કિક રીતે ગોઠવણી કરો છો અને એક પછી એક વિચારોના અર્થપૂર્ણ વાક્યો તમે બનાવતા જાઓ છો અને તમારો નિબંધ તૈયાર થઈ જાય છે તમારી મૌલિકતાના આધારે. તો આ વાત છે એક લર્નિંગ સ્ટાઇલની. બાય ડુઈંગ સો એટલે આવી રીતે, ડુઈંગ એટલે કરવું, આવું કરવાથી યુ આર એડોપ્ટ એટલે મિત્રો એનો મિનિંગ એવો થશે બિગિન ટુ યુઝ કાઉન્સમાં મેથડ એટલે કોઈ પદ્ધતિ અપનાવી, બરાબર. મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, એક કરતાં વધારે સ્ટાઇલ ઓફ લર્નિંગ એટલે ભણવાની જે રીત છે એક કરતાં વધારે તમે અપનાવશો. ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. ધેટ હેલ્પ, આ તો એક નિબંધની વાત થઈ. આવી રીતે કોઈ પણ દાખલા હોય, કોઈ પણ થિયોરમ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ સોશિયલ સાયન્સનું કોઈ પરિસ્થિતિ હોય, તો બધામાં તમે અલગ અલગ પદ્ધતિ અપનાવી શકો છો. એન્ડ ફોર લોંગર ડ્યુરેશન એટલે પીરિયડ ઓફ ટાઈમ, કન્ટિન્યુઅન્સ, સમયગાળો, લાંબા સમયગાળા સુધી તમે યાદ રાખી શકો છો. ધીસ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન, અને તને આ મદદરૂપ થશે. હેલ્પ યુ એટલે મદદરૂપ થશે, ઇમ્પ્રુવિંગ એટલે સુધારવા માટે, રિટેન્શન એટલે ધારણ શક્તિ, યાદ શક્તિ સુધારવામાં તને મદદરૂપ થશે. એન્ડ ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. અહીંયા એક એડવાઇસ આપે છે કે ડૉક્ટર નાસીન મંસૂરી એડવાઇઝિસ ભરત ટુ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ, કે જે તારી બ્રેઇન ટોનિક છે એ લેવાનું તું બંધ કરી દે. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવે. સિમ્પલી એટલે ખાસ કરીને, જસ્ટલી, મેયરલી, ફક્ત, ડુ નોટ વર્ક એટલે કામ કરતી નથી, કોઈ પણ રીતે એ કામમાં આવતી નથી. આપણો ભ્રમ છે કે બ્રેઇન ટોનિક લેવી જોઈએ નહીં. તો આ મિત્રો, હાઉ ડુ વી સ્ટડી ઇન ડિફરન્ટ સબ્જેક્ટ, હાઉ ડુ વી લર્ન, વોટ ટાઈપ્સ ઓફ ધ મેથડ, વોટ ટાઈપ ઓફ ધ લર્નિંગ સ્ટાઇલ ધેટ વી એડોપ્ટ, આપણે કેવા પ્રકારની પદ્ધતિ અપનાવવી જોઈએ એની એક વિગતવાર અને ખૂબ જ સરસ રીતે, અલગ રીતે એમને સમજાવેલી છે એ નાસિર મંસૂરીએ, બરાબર. હવે બીજો જે પ્રશ્ન છે તો ભરતને અહીંયા સેટિસ્ફેક્શન થઈ ગયું છે, પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો છે. હવે બીજો કોઈ વ્યક્તિ છે, બીજા પેરેન્ટ્સે કયો પ્રશ્ન પૂછે એની આપણે આગળ વાત કરીએ. ભરત said, wow, that sounds great. I wasn't aware of it. Thank you, sir. A lady, hello, Dr. Mrs. Selath. I am Mrs. Viraj Trivedi and my son Salin is standard 9. He spends too much time in playing games and watching TV, and because of that, his study suffers. What would you advise him at this juncture? ભરત અહીંયા કહે છે વાવ, પોતે આશ્ચર્ય વ્યક્ત કરે છે કારણ કે પોતાના પ્રશ્નનો જવાબ એને અહીંયા મળી ગયેલો છે. ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. સાઉન્ડ્સ એટલે એ ખૂબ જ સરસ છે, એમ તમે જે કીધું એ ખૂબ જ સારી વાત છે, બરાબર. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. વોઝન્ટ એટલે વોઝ નોટ, બ્રેઇન ટોનિક ન લેવી જોઈએ એના માટે અવેર ન હતો. અવેર એટલે કોગ્નિઝન્ટ, માઇન્ડફુલ, જાગ્રત, એની એને ખબર હતી નહીં. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. ભરત થેન્ક્સ ડૉક્ટર નાસિન મંસૂરી ફોર આન્સરિંગ હિઝ ક્વેશ્ચન. then the question was that how to improve my retention. એનો જવાબ મળી ગયો છે. લેડી એ બીજો પ્રશ્ન પૂછે છે, હેલો ડૉક્ટર મિસિસ સેલથ. ડૉક્ટર મિસિસ સેલથને સંબોધે છે અને કહે છે આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હું મિસિસ વિરાજ ત્રિવેદી છું. માય સન સાલિન ઇઝ સ્ટાન્ડર્ડ 9. મારો દીકરો સાલિન છે એ 9મા ધોરણમાં છે. ઈ સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ. સ્પેન્ડ એટલે મિત્રો આગળ શબ્દ આવ્યો એક્ઝોસ્ટ, વિતાવું, પાસ. એ વધારેમાં વધારે સમય ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી, રમતો રમવામાં અને ટીવી જોવામાં પસાર કરે છે. એન્ડ બીકોઝ ઓફ એટલે ડ્યુ ટુ, ને લીધે, ને કારણે, બીકોઝ ઓફ ધેટ હી સ્ટડી સફર્સ એટલે એન્જોર, બિયર સહન કરવું, ભોગવવું, એના કારણે એનો જે અભ્યાસનો ભોગ લેવાય છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર. એડવાઇઝ એટલે સલાહ આપવી, હિમ એટલે તેને, જંક્ચર એટલે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન એ પ્રોસેસ ઓર એક્ટિવિટી. તમે જે આ તબક્કો છે, આ બાબત છે, એમાં તમે શું
તમારી સલાહ આપશો. ડૉક્ટર મિસિસ સેલજ છે બરાબર, એ પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ છે, શિક્ષણશાસ્ત્રી છે. એને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કારણ કે વધારેમાં વધારે રમતો રમે છે. એનો દીકરો શાલીન છે, એ 9મા ધોરણમાં છે, વધારેમાં વધારે ટીવી જોવે છે. તો એમાંથી હાઉ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, એની આ ટેવમાંથી દૂર કેવી રીતે થવું જોઈએ એના વિશે એડવાઇસ આપો એવી રિક્વેસ્ટ કરે છે. હવે મિસિસ સેલજ શું જવાબ આપે છે એના વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. Dr. Mrs. Selad, is your son present here? Mrs. Trivedi points to her son sitting next to her. Well, it is quite normal at this age for the students to get tempted to play and watch TV. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. In fact, that is cruel and unnatural. Dr. Mrs. Selad tried to answer Mrs. Viraj Trivedi's question. એના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. મિસિસ વિરાજ ત્રિવેદી આખી સિચ્યુએશન અહીંયા જણાવેલી છે અને એ કહે છે કે ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? સેલજ પૂછે છે કે તમારો દીકરો અહીંયા હાજર છે? મિસિસ ત્રિવેદી ઇન્ટુ બ્રેકેટ આપેલું છે, પોઇન્ટ્સ ટુ હર સન, પોતાના દીકરા તરફ આંગળી ચીંધે છે. એન્ડ સિટિંગ નેક્સ્ટ ટુ હર, નેક્સ્ટ ટુ એટલે બિસાઇડ, બાજુમાં, એની બાજુમાં બેઠેલો છે અને જણાવે છે કે અહીંયા બેઠેલો છે. વેલ, સારું. હવે મિસિસ સેલજ કહે છે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ, નોર્મલ એટલે યુઝ્યુઅલ, સામાન્ય, એટ ધીસ એજ, એટ ધીસ એજ એટલે આ ઉંમરે, કે આ ઉંમરે આ બાબત સામાન્ય છે ફોર ધ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થીઓ માટે. ટુ ગેટ ટેમ્પટેડ, ટુ ગેટ ટેમ્પટેડ એટલે બી અટ્રેક્ટેડ ટુ ડુ રોંગ, ખરાબ કાર્ય કરવા માટે આકર્ષાવું, લલચાવું જેને કહેવાય. ખરાબ કાર્ય નથી પણ ટૂંકમાં એવું એને લગતું કાર્ય, લાલચ આવવી. ટુ પ્લે એન્ડ વોચ ટીવી, કે આટલી ઉંમરના વિદ્યાર્થીઓ હોય, તરુણો હોય, ટીનેજર્સ હોય, એડોલેસન્સ હોય, એમને ટીવી જોવા પ્રત્યે, રમત રમવા પ્રત્યે વારંવાર આકર્ષાય છે. એ ખૂબ જ સામાન્ય છે. હવેવર, તેમ છતાં પણ ધેર શુડ બી એ ટાઈમ લિમિટ. ટાઈમ લિમિટ એટલે સમય મર્યાદા. શુડ બી એટલે હોવી જોઈએ. ફોર ધ સેમ, ટીવી જોવા માટે, રમત રમવા માટે અને બીજા કોઈ સ્ટડી સિવાયના કામમાં એને સમય મર્યાદા પણ હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ, પર્સનલી એટલે મિત્રો વિધાઉટ ઇન્વોલ્વિંગ એનીવન, વ્યક્તિગત રીતે ફીલ એટલે લાગે છે, મને વ્યક્તિગત રીતે હું એવું અનુભવું છું, મને એવું લાગે છે કે ટોટલ અવોઇડન્સ, ટોટલ એટલે સંપૂર્ણપણે, અવોઇડન્સ એટલે કીપિંગ અવે ફ્રોમ, ટર્નિંગ અવે જેને કહેવાય અવગણના. પૂરેપૂરી તમે અવગણના કરશો ગેમ્સ એન્ડ ટીવી, રમતો અને ટીવીને તમે પૂરેપૂરી અવગણના કરશો, ઇટ નોટ બી ધ સોલ્યુશન, એ ઉકેલ નથી. ઇનફેક્ટ, ઇનફેક્ટ એટલે વાસ્તવમાં, ઇન રિયાલિટી, ઇન એકચ્યુઆલિટી, હકીકતમાં દેટ ઇઝ ક્રુઅલ. તમે જો ટીવી ન જોવા દો, રમત ન રમવા દો બાળકોને, તે કેવું લાગશે? ક્રુઅલ એટલે કે વિકેડ, વિસિયસ, નિર્દયી છે, ઘાતકી છે, અનનેચરલ છે. અનનેચરલ એટલે એબનોર્મલ, નોટ નેચરલ એટલે કે અસ્વાભાવિક છે, એકદમ નિર્દયી છે, અસ્વાભાવિક છે. પૂરેપૂરું તમે ટીવી ન જોવા દો બાળકોને પૂરેપૂરી રમત ન રમવા દો તો એકદમ એ ક્રુઅલ એન્ડ અનનેચરલ છે. આવી રીતે પોતાનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. અને હવે આગળ શું કહે છે કે આમાંથી મુક્ત કેવી રીતે થવું, એ જે બાળકનો પ્રશ્ન છે શાલીનનો, એની માતાનો જે છે બરાબર, મિસિસ વિરાજ ત્રિવેદી, એનો જવાબ બીજો શું આવી શકે આપણે. હજી મિત્રો એ પોતાની વાત રજૂ કરે છે કે રાધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ એ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. તે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. શું કહે છે? રાધર એટલે એના કરતાં, ઇન્સ્ટેડ, ઓન ધ કોન્ટ્રરી, તેના કરતાં, પેરેન્ટ્સ એટલે માતા પિતા, ફાધર એન્ડ ધ મધર, શુડ મેક શ્યોર, શ્યોર શબ્દ આગળ આવી ગયો, સર્ટેન, ચોક્કસ હોવું જોઈએ, ધેટ એટલે કે ધેર ઇઝ એ બેલેન્સ, બેલેન્સ એટલે હાર્મની, સંતુલન બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ, ભણવાનો, અભ્યાસનો સમય અને રમત રમવાનો સમય, બંને વચ્ચે સંતુલન જાળવવા માટે માતા પિતાએ મદદ કરવી જોઈએ, ચોક્કસ ટાઈમ ટેબલ રાખવું જોઈએ. ગેમ્સ એટલે કે રમતો, મ્યુઝિક, સંગીત એન્ડ એન્ટરટેનમેન્ટ એટલે એમ્યુઝમેન્ટ, મનોરંજન આર ક્વાઇટ એસેન્શિયલ. ક્વાઇટ એટલે ખૂબ જ, એસેન્શિયલ એટલે નેસેસરી, જરૂરી છે, ફોર ફિઝિકલ એટલે કે બોડીલી, રિલેટેડ ટુ બોડી, શારીરિક, એન્ડ મેન્ટલ એટલે રિલેટિંગ ટુ માઇન્ડ, માનસિક
હેલ્થ એટલે વેલબિંગ, સ્વાસ્થ્ય, કે રમતો છે, સંગીત છે, મનોરંજન છે, આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. હેલ્પ એટલે મદદરૂપ થાય છે, રિડ્યુસ એટલે ડિક્રીઝ, બ્રિંગ ડાઉન, ઘટાડવા માટે. સ્ટ્રેસ એટલે સ્ટેટ ઓફ મેન્ટલ એબિલિટી, માનસિક જે તણાવ હોય એને દૂર કરવા માટે આ બધું મદદરૂપ થાય છે. કારણ કે એકદમ અવોઇડન્સ નથી કરવાનું, પણ એના માટે ચોક્કસ તમારે સમય આપવાનો છે. તો આ વાત છે એ ડૉક્ટર જે મિસિસ સેલત છે એ જણાવે છે. હવે આગળ જોઈએ બીજી કઈ વાત કરવામાં આવેલી છે. એ પહેલાં અહીંયા જે શબ્દો આપેલા છે જે આપણે આ યુનિટની અંદર આ વિભાગ જે બીજો હતો એમાં ડિસ્કસ કરેલા છે. અલગ અલગ પ્રકારના શબ્દો તમે જોઈ શકો છો. ઓલ ધીઝ વર્ડ્સ that will be helpful in understanding your unit number 9 tune up or tense. જે અલગ અલગ બધા જ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ડિસ્ક્રિપ્શન અને ગુજરાતીમાં આપેલા છે. બહુ ડિફિકલ્ટ પણ શબ્દો ઘણા બધા એવા છે, તો પણ તમે એને ખૂબ જ સરળતાથી સમજી શકશો. તો મિત્રો આ હતી વાત આપણે યુનિટ નંબર 9 પાર્ટ 2 ઓફ ટ્યુન અપ ઓર ટેન્સ. આપણે જોયું કે બે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ ભરત who is studying in standard 10. 10મા ધોરણમાં ભણતો એનો પ્રશ્ન હતો કે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન. મારી યાદશક્તિ કેવી રીતે વધારવી જોઈએ. એ પ્રશ્ન આસ્ક્ડ ટુ ડૉક્ટર નાસિર મંસૂરીને પૂછે છે અને ડૉક્ટર મંસૂરી ટ્રાઇઝ ટુ સોલ્વ હિઝ ક્વેશ્ચન. એ જવાબ આપે છે કે કેવી રીતે યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ વે યુ સ્ટડી, કેવી રીતે ભણે છે. યુ હેવ ટુ એડોપ્ટ મેની ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ, અલગ અલગ ભણવાની પદ્ધતિઓ પણ અપનાવવી જોઈએ. રાઇટિંગ, રીડિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ, ડાયાગ્રામ્સ એન્ડ રિફ્લેક્ટિવ થિંકિંગ, બરોબર. અને એસે દ્વારા એક ઉદાહરણ આપીને પણ સમજાવે છે. ચાઇનીઝ પ્રોવર્બ પણ એ કહે છે. ત્યાર પછી જે સેકન્ડ ક્વેશ્ચન હતો, બરોબર, એ હતો મિસિસ વિરાજ ત્રિવેદી, એ જે એની મધર છે કોની, તો શાલિની સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 9, 9મા ધોરણમાં ભણે છે. અને એ પ્રશ્ન પૂછે છે કે માય સન Shalin is wasting his time in watching TV and playing games. એ ભણવામાં અને રમત રમવામાં, ટીવી જોવામાં, ભણવા કરતાં ટીવી જોવામાં અને રમત રમવામાં વધારે સમય પસાર કરે છે. હાઉ કેન હી ગેટ રીડ ઓફ ધીઝ હેબિટ્સ. આમાંથી એ કેવી રીતે મુક્ત થઈ શકે. ત્યારે એ ડૉક્ટર મિસિસ સેલત જે છે, બરાબર, એ જવાબ આપે છે કે જે પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ છે, ગુજરાતની પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે, એ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે કે ટોટલ અવોઇડન્સ ઓફ ટીવી એન્ડ ગેમ્સ ઇઝ નોટ ધ સોલ્યુશન. કે પૂરેપૂરું તમે એનું અવોઇડ કરો, એને તમે દૂર કરો તો એ સોલ્યુશન નથી. તમારે ચોક્કસ સંતુલન જાળવવું જોઈએ. ધેર વિલ બી અ બેલેન્સ બિટવીન ધ સ્ટડી એન્ડ પ્લે અવર્સ. અને એવી રીતે એ સોલ્યુશન જણાવે છે. કારણ કે ઇટ ઇઝ ઓલ્સો એસેન્શિયલ ફોર અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને આવી રીતે તમે સ્ટ્રેસ દૂર કરી શકશો. તો આ બંને પ્રશ્નોના જવાબ એ ખૂબ જ સારી રીતે મળી ગયેલા છે. આગળ બીજા 3 ક્વેશ્ચનના જવાબ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.